ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો થોડાક આપણે પ્રશ્નો જોવા છે અને તમે બધા વિદ્યાર્થીઓ હું જોઉં છું તો 50% થી વધારે વિદ્યાર્થીઓએ ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થીઓએ ગ્રાઉન્ડ કરવાનું છોડી દીધું છે. એક ન્યૂઝ આવ્યા છે એ તમે બધા જાણો છો કે ભાઈ ગઢવીભાઈ છે એમણે કોન્ફરન્સ બેઠક કરી અને કહેવામાં આવ્યું છે કે ભાઈ ચોમાસા પછી ગ્રાઉન્ડ લેવાશે. પણ મિત્રો એવું આપણે કોઈ ઓફિશિયલી જાહેરાત આપી નથી. ઓફિશિયલી જાહેરાત આપણને આપેલી છે મે જૂનની અંદર આ જે છે એ ગ્રાઉન્ડ લેવાશે. તો જૂનથી કદાચ જુલાઈ આવશે. બરાબર. હવે એક પછી એક આપણે જોઈએ. સૌથી પહેલા જુઓ મિત્રો, પ્રશ્ન શું છે કે ભાઈ ફાઇનલ આન્સર કી ક્યારે આવશે. આજે અત્યારે ફાઇનલ આપણે આન્સર કી આવી એમાં પણ વાંધા અરજી કરી, તો હવે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે? તો મિત્રો આવતા વીકની અંદર એટલે 20 તારીખ પછી તમારી ફાઇનલ આન્સર કી આવશે. અહીંયા મિત્રો જેટલું તમને કહેવામાં આવે છે, કોઈ વિદ્યાર્થીને બહેકાવાના હેતુથી અહીંયા કશું તમને કહેવામાં આવતું નથી. જેટલી પરફેક્ટ સાચી માહિતી મળે એ જ અહીંયા તમને કહેવામાં આવે છે કે તમે વિદ્યાર્થી મિત્રો તમારી તૈયારીમાં રહો, વધારેમાં વધારે પાસ થાવ. હવે જુઓ, હવે વાંધા અરજી કરી શકાશે ખરી? તો હવે વાંધા અરજી કરી શકાશે નહીં. હવે તમારી આ ફાઇનલ આન્સર કી 20 તારીખ પછી આવશે, 20/5 એટલે 20 મે પછી. હવે વાંધા અરજી તમે કરી શકશો નહીં. આજે આન્સર કી હશે એ તમારી ફાઇનલ આન્સર કી હવે રહેશે. નોર્મલાઇઝેશન ક્યારે થશે અને ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે? તો મિત્રો 99% સમાચાર એવા છે ફોરેસ્ટ ગાર્ડ જે છે એની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાનાની જ વિચારણા ચાલી રહી છે. તો 90% સંભાવના મિત્રો એવી જ છે. આ નોર્મલાઇઝેશન અને ફાઇનલ રિઝલ્ટ, નોર્મલાઇઝેશન થઈને ફાઇનલ રિઝલ્ટ આવશે તમારું 4 જૂને ચૂંટણીનું રિઝલ્ટ છે. શું છે? ચૂંટણી જે છે આ ચૂંટણીનું રિઝલ્ટ જે છે એ રિઝલ્ટ 4 જૂને છે. 4 જૂને ચૂંટણીનું રિઝલ્ટ બહાર પડી ગયા પછી 15 તારીખ એટલે કે 15 જૂનની આસપાસ મિત્રો તમારી આ ફાઇનલ આન્સર કી નોર્મલાઇઝેશન થઈને ફાઇનલ આન્સર કી આવી જશે. અને 15 જૂન પછી આવશે જુલાઈ મહિનો. આ જુલાઈની અંદર મિત્રો તમારું ગ્રાઉન્ડ જે છે એ શરૂ કરી દેવાની વિચારણા અહીંયા 90% ચાલી રહી છે. કેટલી? 90% વિચારણા ચાલી રહી છે કે આજે ચૂંટણીનું રિઝલ્ટ આવી જાય પછી જુલાઈ મહિનાની અંદર હવામાન વિભાગનો કોન્ટેક્ટ કરી અને વરસાદની સંભાવના ના હોય તો તમારું ગ્રાઉન્ડ પહેલો રાઉન્ડ છે એ શરૂ કરી દેશે. અહીંયા મિત્રો એવું તમને લાગે કે ભાઈ જુલાઈની અંદર તો સાહેબ ખૂબ જ વરસાદ હોય, પણ વરસાદ આખો મહિનો ક્યારેય હોય નહીં. મહિનાની અંદર મિત્રો એવા દિવસો હશે કે 10 થી 12 દિવસ તો વરસાદ નહીં હોય. તો આ 10 થી 12 દિવસની અંદર તમારું ગ્રાઉન્ડ જે છે એ પહેલો રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય. 10 થી 12 દિવસ જ લાગે રાઉન્ડ, પહેલા રાઉન્ડની અંદર. ટૂંકમાં મીન્સ કે જે આ ફોરેસ્ટનું ગ્રાઉન્ડ છે લેતા 10 થી 12 દિવસ જ લાગે મિત્રો, વધારે ના લાગે. અત્યારે તમે જુઓ કેટલા વિદ્યાર્થીએ આપેલી છે પરીક્ષા, 4.5 લાખ વિદ્યાર્થીએ. એમાંથી 1.5 લાખ તો કાઢી નાખો, 3 લાખ જે છે, બરાબર, 3 લાખ વિદ્યાર્થીઓ છે એ કદાચ પાસ થયેલા ગણો. તો આ 3 લાખમાંથી જેટલા વિદ્યાર્થીઓ બોલાવે તો એટલા વિદ્યાર્થીને ગ્રાઉન્ડ કરે એટલે 8 ગણા કે છે પણ 10-12 ગણા પણ બોલાવી લે. અહીંયા વિચાર કરો મિત્રો, જ્યારે કોન્સ્ટેબલની 12 થી 15 લાખ વિદ્યાર્થીઓની શારીરિક એક્ઝામ લેવાનું હોય ગ્રાઉન્ડ, ત્યારે 1 મહિનો લાગે છે. 1 મહિનો લાગે છે. કેટલો? 1 મહિનો. બરાબર. તો અહીંયા તો કેટલા લેવાના છે? 3 લાખ વિદ્યાર્થીની જ લેવાની છે પરીક્ષા.
3 લાખ વિદ્યાર્થીની પરીક્ષા જો મિત્રો લેવાની હોય તો આ 3 લાખ વિદ્યાર્થી છે 10 થી 12 દિવસની અંદર શારીરિક પરીક્ષા આરામથી પૂર્ણ કરી દે. એટલે મિત્રો ખાસ યાદ રાખજો, હજુ પણ જો તમે ગ્રાઉન્ડની પ્રેક્ટિસ છોડી દીધી હોય તો છોડતા નહીં. પછી જો અપડેટ આવી જશે તો ટૂંક સમયમાં તમારાથી ગ્રાઉન્ડ નહીં થાય. અને બીજું મિત્રો કે જો તમારાથી ગ્રાઉન્ડ થઈ જાય છે તો એવું કરો કે એક દિવસ અથવા તો 2 દિવસ જે છે એ તમે રેસ્ટ લઈ લો અને ત્રીજા દિવસે ગ્રાઉન્ડ કરી નાખો. એટલે વીકની અંદર 2 થી 3 વાર તમારે ફરજિયાત ગ્રાઉન્ડ કરી લેવાનું. વીકની અંદર 2 થી 3 વાર ગ્રાઉન્ડ કરી લેવાનું. તમારાથી ગ્રાઉન્ડ થઈ જાય છે તો પ્રેક્ટિસ નહીં કરો તો ચાલશે, પણ જો નથી થતું તો પ્રેક્ટિસ શરૂ રાખવી પડશે. બરાબર. બીજું મિત્રો 80+ માર્ક્સ હોય તો શું કરવું? આટલું બધું કહું છું, ઘણું કહું છું, દરેક વિડીયોમાં કહું છું, છતાં પણ હજી આવે છે કોમેન્ટ કે સાહેબ મારે 84 માર્ક છે, જૂનાગઢની અંદર ફોર્મ ભરેલું છે, કેમ થશે? ભાઈ જો આ કોઈને ખ્યાલ ના હોય કેટલા વિદ્યાર્થીઓ ત્યાં ગ્રાઉન્ડ કરી જશે, કેટલા માર્ક્સ વિદ્યાર્થીઓને છે, હજી તો આઈ બાકી છે, હજી નોર્મલાઇઝેશન બાકી છે. નોર્મલાઇઝેશન થઈને કેટલા માર્ક્સ વધ્યા ઘટ્યા આ મિત્રો કોઈને નક્કી થશે નહીં. અત્યારે મારું એક સલાહ સૂચન છે કે ભાઈઓ હોય કે બહેનો હોય 80+ માર્ક છે, ગ્રાઉન્ડની તૈયારી તમે રાખો. અને જો તમારથી મિત્રો ગ્રાઉન્ડ થઈ જશે તો બની શકે કે ભાઈ કદાચ નીચું મેરિટ રહ્યું તો તમને કામ પણ લાગે, અને કદાચ નીચું મેરિટ ન રહ્યું તો કોન્સ્ટેબલની ભરતી આવવાની છે, એમાં તમને ઉપયોગી થશે. આમાં મિત્રો કોઈ કહી શકે નહીં કે ભાઈ એટલા માર્ક્સ હોય તો તમે ચાલો દોડી જાઓ. પણ મિત્રો મારી એક સલાહ છે કે તમે પાસ થયા છો, માત્ર 80+ માર્ક છે, તો પણ ભાઈઓ હોય કે બહેનો હોય અત્યારે તૈયારી રાખો. કદાચ બની શકે છે કે ચાલો નોર્મલાઇઝેશનમાં તમારે 80 ને બદલે 90 થઈ ગયા, નોર્મલાઇઝેશનની અંદર 90 માર્ક્સ થયા, તો પછી તમે તૈયારી કરશો ત્યાં અહીંયા તમારી તારીખ આવી ગઈ હશે કે ભાઈ જુલાઈ મહિનાની ફલાણી તારીખે તમારે શારીરિક એક્ઝામ છે, તો ત્યારે હવે પછી તમે કરી શકશો નહીં, તમે તૈયારી બંધ કરી શકશો. તમારે માનો કે 80+ છે અને કદાચ 78 થઈ ગયા ને હવે કોઈ વિકલ્પ નથી કે હવે આપણે પાસ થઈએ, તો તમે તમારી તૈયારી બંધ કરી શકશો. પણ તમે શરૂ કરશો ત્યારે અહીંયા તારીખ આવી ગઈ છે, પછી તમે ગ્રાઉન્ડ નહીં કરી શકો, અને જો 90 એ મેરિટ એટકું મિત્રો તો તમે ધરાઈને પસ્તાવાના. 85 એ મેરિટ એટકું તો ધરાઈને પસ્તાવાના. બહેનો તો ખાસ, બહેનોનું તો એટલું બધું મેરિટ ઓછું ના જાય. બીજું મિત્રો કે આ વખતે બધા ગ્રાઉન્ડ કરી જાય છે, આવી આપણી બધાની માન્યતા છે બધા વિદ્યાર્થીની. હા, હવે માહોલ અત્યારે મિત્રો જુઓ તો એક જ માહોલ છે, કયો? ફોરેસ્ટ ગાર્ડનો. વિદ્યાર્થી મિત્રો બીજી કોઈ પરીક્ષા હાલ નથી, એટલા માટે બધાનું ફોકસ ક્યાં છે? ફોરેસ્ટ ગાર્ડ ઉપર છે. અને આ વખતે પાછું બીજું મેળ આવી ગયો શું કે ભાઈ વન લાઇનર પ્રશ્નો હતા એટલે માર્ક્સ પણ સારા આવ્યા છે, અને બીજી ભરતી કોઈ છે ને એટલે બધા ફોકસ અત્યારે ફોરેસ્ટ ગાર્ડ ઉપર કરી રહ્યા છે. એટલે મિત્રો તમને લાગે કે ગ્રાઉન્ડ બધા કરી જાય છે વિદ્યાર્થી મિત્રો, ગ્રાઉન્ડ ઘણા બધાથી થઈ પણ જતું હશે, પણ મિત્રો એવું માનીને આપણે ચાલવાનું નથી. આપણે આપણી પ્રેક્ટિસ શરૂ રાખવાની છે. એકેડેમી વાળા જે છે એ કરી જશે આવું પણ માનવાનું નથી. પણ મિત્રો હવે એક બાજુ એવું બન્યું છે, અત્યાર સુધી ફોરેસ્ટ ગાર્ડની એકેડેમી શારીરિક કસોટીની નથી ચાલતી. હવે ફોરેસ્ટ ગાર્ડની શારીરિક એકેડેમીની ઘણી બધી બ્રાન્ચો જે છે એ આપણા ગુજરાતની અંદર શરૂ થયેલી છે. બરાબર. તો મિત્રો એના કારણે થોડીક અહીંયા પ્રેક્ટિસ વધી છે, એટલે કોમ્પિટિશન તો રહેશે જ, એમ છતાંય આપણે હિંમત હારવાની નથી. હવે મિત્રો જુઓ, આ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ એક એવી છે કે ખૂબ એટલે ખૂબ ભારે રહી છે. આટલી બધી અપડેટ આ ફોરેસ્ટ ગાર્ડની તમે એક્ઝામ જુઓ, કેટલી બધી અપડેટ ઉપર અપડેટ, આ આવીને બીજી અપડેટ આપે, બીજો આવીને અપડેટ આપે, ત્રીજો આવીને અપડેટ આપે. વિદ્યાર્થી મિત્રો આ વખતે આપણે અપડેટ જોઈને થાકી ગયા. આવી તો ભરતી પ્રક્રિયા હું એમ કહું કે આજે 17,000ની પોલીસ કોન્સ્ટેબલની જ્યારે હતી ને એક્ઝામ ત્યારે જ નહોતી તકલીફ. 17,000ની પોલીસ કોન્સ્ટેબલની જ્યારે ભરતી કરવામાં આવી હતી, બરાબર, ત્યારે મિત્રો આવી તકલીફ તો નહોતી. ત્યારે પણ મિત્રો સ્ટેપ બાય સ્ટેપ જે કહેતા હતા એ પ્રમાણે ચાલતું હતું. પણ અત્યારે જુઓ કેવું થયું છે,
તમને હું અપડેટ જણાવું છું. અપડેટ તમે જોઈ લો કે ભાઈ અપડેટ કેવી કેવી અપડેટો આવી છે અને કેવી કેવી હાલત થઈ છે આપણી. બરાબર, તમે જોશો એટલે તમને એમ થશે કે આ હકીકતે છે શું ભરતી પ્રક્રિયામાં. જુઓ, એક સૌથી પહેલી અપડેટ, આ વન રક્ષક ફોરેસ્ટ બીટગાર્ડ છે એના ફોર્મ ભરાવાની શરૂઆત થાય છે. જુઓ ક્યારે, 1 તારીખે 11મા મહિનાની 1 તારીખે 2022 ની અંદર 15 વાગ્યે જે છે એટલે કે 15 કલાકે શરૂ થાય છે અને 15 દિવસનો સમય આપવામાં આવે છે. 15/11/2022 સાંજે 23 અને 49 કલાકે આ ફોર્મ જે છે એ ભરાવાના બંધ થઈ જાય છે. આ પહેલી અપડેટ. પછી મિત્રો કશું અપડેટ હતી નહીં, કોઈ અપડેટ નહીં. અને પછી એક પાછી અપડેટ આવી. ક્યારે આવી તો જુઓ, 24/7 એક નાની એવી અપડેટ આવી અને કન્ફર્મેશન માંગવામાં આવ્યું કે જે વિદ્યાર્થી એક્ઝામ દેવાના છે એને કન્ફર્મેશન જે છે એ આપવું ફરજિયાત છે. બરાબર, જુઓ આ કન્ફર્મેશનની તારીખ આપણને આવી હતી. ક્યારે? 24/7/2023 ના રોજ આવી હતી. બરાબર, આ 23 ની વાત, 22 વયું ગયું, 23 આવી ગયું ને 7/8/2023 સાંજે 11 વાગ્યા સુધી જે છે એ કન્ફર્મેશન આપવા માટેનો આપણને સમય આપ્યો હતો. અને મિત્રો આની અંદર તમે જુઓ તો કેટલા વિદ્યાર્થીએ, તો કે આની અંદર 4.5 લાખ વિદ્યાર્થી જે છે એને કન્ફર્મેશન આપેલું. કેટલું? 4.5 લાખ વિદ્યાર્થીઓએ કન્ફર્મેશન જે છે એ આપેલું. પછી કોઈ મિત્રો અપડેટ નહીં. પછી એક નવી અપડેટ આવી. શું? જો અહીંયા તમે જોઈ શકો છો, ભરતી પ્રક્રિયા જ્યારે આપણે ફોર્મ ભર્યું ત્યારે 823 જગ્યા માટે ફોર્મ ભરેલા. પછી સમાચાર આવ્યા, આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ છે એને જણાવ્યું કે 700 ફોરેસ્ટ ગાર્ડ જે છે, ફોરેસ્ટ બીટગાર્ડ છે એની ભરતી થશે. હવે આપણે ફોર્મ ભર્યા ત્યારે જ 823 જગ્યા હતી ને અહીંયા 700 લાવી દેવામાં આવી. આ પહેલું તમે જુઓ અપડેટ કેવી આવી. ભરતી પ્રક્રિયા જે વધારે હતી એ ઘટાડી દેવામાં આવી. બરાબર, તો આ પહેલું મિત્રો અહીંયા તમને જે કઈ આઘાત લાગ્યો હોય એ પહેલો આઘાત. બરાબર, પછી સમાચાર આવ્યા, તમે જુઓ શું છે કે બીટગાર્ડની પરીક્ષાની રાહ જોઈ રહેલા 4.5 લાખ ઉમેદવારો માટે છેવટે આશાનું કિરણ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લેશે લેખિત પરીક્ષા. જાન્યુઆરીમાં પરીક્ષા લેવાશે, ત્યારબાદ દોડ સહિતની પરીક્ષાનું આયોજન થશે. માર્ચ સુધીમાં પરિણામ જાહેર કરવાની શક્યતા. પહેલા પોલીસ ભરતી બોર્ડ પરીક્ષા લેશે તેવી વાત હતી. હવે મુખ્યમંત્રી ના અધ્યક્ષતામાં લેવાયો છે નિર્ણય. શું કે છે આ? હવે જો મિત્રો અહીંયા અપડેટ એક આવી હતી કે 700 ફોરેસ્ટ બીટગાર્ડની ભરતી થશે. પછી એક બીજી અપડેટ આવી. શું? કે આજે ભરતી પ્રક્રિયા છે કોણ લેશે તો કે પોલીસ ભરતી બોર્ડ છે. પોલીસ ભરતી બોર્ડ છે એ તમારી પરીક્ષા લેશે. બરાબર, પોલીસ ભરતી બોર્ડ લેશે. આ લેશે એ એવું શક્યતા હતી. પછી મિત્રો આજે છે એ રદ કરી અને જીએસએસબી એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે છે એને સોંપી દેવામાં આવ્યું કે હવે ભરતી પ્રક્રિયા કોણ લેશે? જીએસએસબી લેશે. અને એની અંદર પણ મિત્રો શું કરવામાં આવ્યું કે આના અધ્યક્ષ જે છે એ હસમુખ પટેલ સાહેબને બનાવી દેવામાં આવ્યા. હવે અહીંયા સુધી પણ આ જ હતું. શું હતું કે ભાઈ 700 ફોરેસ્ટ ગાર્ડ જે છે એની ભરતી થશે. અને અહીંયા બીજું કીધું હતું શું કે જાન્યુઆરી મહિનાની અંદર તમારી લેખિત પરીક્ષા જે છે એ લેવાશે અને પછી શારીરિક કસોટીનું આયોજન થશે અને માર્ચ મહિના સુધીમાં ફોરેસ્ટ ગાર્ડને ઓર્ડર જે છે એ આપી દેવાની વાત હતી. સંપૂર્ણ પ્રક્રિયા પતાવી દેવાની વાત હતી. અહીંયા માર્ચ તો અત્યારે તમે જુઓ ને તો જતો રહ્યો. બરાબર, માર્ચ મહિનો જતો રહ્યો. એક્ઝામ લેવાની હતી જાન્યુઆરીમાં, પણ એક્ઝામ આવી ક્યારે તો કે ભાઈ 8 ફેબ્રુઆરી આપણે બધા જાણીએ છીએ. જો અપડેટ, ફોરેસ્ટ બીટગાર્ડ ની 700 નહીં પરંતુ 823
પોસ્ટની આવશે ભરતી. વન વિભાગને માંગણા પત્ર અને સિલેબસ ગૌણ સેવા પસંદગી મંડળને મોકલી આપ્યા. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પરીક્ષાનો પ્રારંભ થશે. ઓનલાઈન પરીક્ષા 6 થી 7 દિવસ સુધી ચાલશે. સિલેબસ 48 કલાકમાં વેબસાઇટ પર મૂકવામાં આવશે. અહીંયા બધા વિદ્યાર્થી છે એના માટે પાછું એક માનસિક ટેન્શન આવ્યું. બરાબર. હવે આ 700 ને બદલે ભરતી પ્રક્રિયા કેટલી કરી દેવામાં આવી? 823. જેટલી હતી એટલી પાછી ભરતી લઈ લેવામાં આવી. પણ બીજું બન્યું. શું બન્યું? કે ભરતી પ્રક્રિયા જે જાન્યુઆરીની અંદર જે આ લેખિત પરીક્ષા લેવાની હતી, આ લેખિત પરીક્ષા હવે ગઈ ફેબ્રુઆરીની અંદર. બરાબર. પહેલું કે ફેબ્રુઆરીની અંદર પહેલી પરીક્ષા આ જે જાન્યુઆરીની અંદર હતી ફેબ્રુઆરીની અંદર ગઈ. પહેલા સપ્તાહની અંદર શરૂ કરવાની વાત હતી અને જે છે કેટલા દિવસ? તો કે 7 થી 7 થી નહીં પણ 6 થી 7 દિવસ ચાલશે એવું કીધું. પણ મિત્રો તમે જુઓ તો બીજું એવું કીધું કે અભ્યાસક્રમ જે છે એ વેબસાઇટ ઉપર ટૂંક સમયમાં મેકવામાં આવશે 48 કલાકમાં. એટલે જ્યારે તમે આ ફોર્મ ભર્યા હતા ત્યારે તમને તમારો અભ્યાસક્રમ આપી દેવામાં આવ્યો હતો. અહીંયા અભ્યાસક્રમ બદલી દેવામાં આવ્યો. એની અંદર ચેન્જીસ કરી દેવામાં આવ્યો. અભ્યાસક્રમ મિત્રો આમ તો બદલો જ કહેવાય. ભલે હતો એનો એ જ હતો, તમને વિસ્તારથી આપ્યો તો પણ અભ્યાસક્રમ તો બદલો હતો. એટલે આ અભ્યાસક્રમ બદલી દેવામાં આવ્યો. ટૂંક સમય માત્ર તમને મિત્રો 1 થી 1.5 મહિનો આપવામાં આવ્યો. કેટલો? 1 થી 1.5 મહિનો આપવામાં આવ્યો અને તમારો અભ્યાસક્રમ જે છે એ બદલવામાં આવ્યો. આ માનસિક ટેન્શન બીજું આવ્યું. પછી મિત્રો જુઓ અપડેટ. બીટગાર્ડની પરીક્ષાનો પ્રારંભ તારીખ 5 અથવા 8 ફેબ્રુઆરી થી થવાની સંભાવના. 7 દિવસ સુધી ચાલશે પરીક્ષા. આજકાલ જ તારીખ જાહેર થશે. બરાબર. જાહેરાતમાં સિલેબસના વિભાગના માર્ક્સ પણ આપવામાં આવશે. સિલેબસમાં માર્ક્સ નહીં હોવાના કારણે લાખો વિદ્યાર્થીઓમાં ઊભા થયા હતા સવાલો. હવે થનારી જાહેરાતમાં ઉમેદવારોને મળી શકે છે જવાબ. અહીંયા મિત્રો આપણને કીધું કે 5 થી 8 તારીખ જે છે ત્યાં સુધીમાં આ લેખિત પરીક્ષા શરૂ થઈ જશે. તો આપણી 8 ફેબ્રુઆરીએ લેખિત પરીક્ષા જે છે એ શરૂ થઈ. એના પહેલા મિત્રો તમે જુઓ તો રાજ્યના 11 જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાશે એવું આયોજન જે છે એ કરવામાં આવેલું હતું. બરાબર. પછી મિત્રો અપડેટ જુઓ તો શું આવી છે કે આપણને જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ બદલો. પછી આ જાહેરાત કરી, બીજી જાહેરાત થઈ. શું? એક નવી જાહેરાત આવી કે આ જીએસએસબી છે એ પરીક્ષા લેશે પણ CBRT એટલે કે ઓનલાઈન કમ્પ્યુટર બેઝ થી પરીક્ષા લેશે. શું કરશે? ઓનલાઈન કમ્પ્યુટર બેઝ થી પરીક્ષા લેશે એવું આપણને અહીંયા કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? કે આ જે પરીક્ષા છે એ ઓનલાઈન લેવાશે. હવે જે આપણે પરીક્ષા લેખિત જે પેપર ઉપર લેવાતી હતી એ પેપર ઉપર નહીં લેવાય પણ CBRT એટલે કે ઓનલાઈન પરીક્ષા લેવાશે. કમ્પ્યુટર બેઝ થી તમારી પરીક્ષા લેવાશે. એટલે આ પણ નવું આવ્યું. બરાબર. સૌથી પહેલા મિત્રો જુઓ તો શું આવ્યું કે આ ભરતી પ્રક્રિયા ઓછી કરી દેવામાં આવી. પછી મિત્રો પાછી વધારી દેવામાં આવી. પછી મિત્રો અભ્યાસક્રમ બદલી દેવામાં આવ્યો. નવો અભ્યાસક્રમ આપવામાં આવ્યો. ત્યારબાદ મિત્રો પછી શું આવ્યું તો કે CBRT એટલે કે કમ્પ્યુટર બેઝ થી આ એક્ઝામ છે એ લેવામાં આવી. એટલે મિત્રો અહીંયા એક પ્રયોગ થયો. અહીંયા શું થયું? પ્રયોગ થયો વિદ્યાર્થીઓ ઉપર. અને 1 ફેબ્રુઆરીએ તમે જુઓ તો ફોરેસ્ટ બીટગાર્ડ જે છે એના કોલ લેટર નીકળવાના શરૂ થયા અને 2 વાગે જુઓ તો 2 વાગે ક્યારે? બપોરે 2 વાગે ફોરેસ્ટ બીટગાર્ડની જે પહેલી તારીખે અથવા તો ટૂંકમાં બધાના કોલ લેટર છે એ આપી દેવામાં આવ્યા હતા. પછી મિત્રો તમે જુઓ તો આ એક્ઝામ દેવાની અને આ ચાલી કેટલી? 27 તારીખ સુધી ચાલી. હું સહેજ પેન બદલી લઉં. આ તમારી એક્ઝામ છે કેટલા દિવસ? તો કે
આપણને અગાઉ એવું કહેવામાં આવ્યું કે તમારી એક્ઝામ છે એ 6 થી 7 દિવસ ચાલશે. 6 થી 7 દિવસને બદલે અહીંયા કેટલી ચાલી તો કે 8 થી 27 તારીખ સુધી. વચ્ચે અહીંયા 3-4 રજાઓ પણ હતી. એટલે તમારી એક્ઝામ માનો કે 10-12 દિવસ કે વધારે ચાલી હતી. વધારે અહીંયા તમારી એક્ઝામ ચાલી હતી 14-15 દિવસ જેવું, બરાબર. તો એટલી તમારી એક્ઝામ ચાલેલી. પછી તમને મિત્રો રિઝલ્ટ એટલે કે જે આન્સર કી આપી દેવામાં આવી. આન્સર કી ની અંદર તમને જે આન્સર કી આપી એની અંદર મિત્રો તમે આમ એમ કહેવાય ને કે ખૂબ એટલે ખૂબ નારાજ થયા. કારણ કે પ્રશ્નો જેવા આની અંદર લેવામાં આવ્યા હતા કે તમને પ્રશ્ન જ સમજાય નહીં. સાલો પ્રશ્નની અંદર તમને સંખ્યા પૂછી હોય, સંખ્યા લોકોની સંખ્યા એની બદલે રૂપિયા, આવો શબ્દ અમુક જગ્યાએ આપી દેવામાં આવ્યા હતા. એટલે કે આજે ભરતી બોર્ડ છે એને આ કઈ અહીંયા કાળજી જ લીધેલી ના હોય એવું લાગ્યું. જે આની અંદર પેપર કાઢવામાં આવ્યા હતા એની અંદર કોઈ કાળજી લીધી નહીં એવું લાગી રહ્યું. અને આના કારણે મિત્રો તમે ખૂબ મૂંઝાણા હતા. એક તો સીબીટી જે તમારી પરીક્ષા સીબીઆરટી હતી, બરાબર, કે સીબીટી એનાથી તમારી એક્ઝામ હતી. એની અંદર આવું થયું. શું થયું કે ભાઈ પ્રશ્ન અમુક જે છે એ ચેન્જીસ થઈ ગયા. પ્રશ્ન સમજાય નહીં એવા પ્રશ્ન ઈઝી હતા, તમને જવાબે આવડતા હતા, પણ શબ્દો બદલાઈ ગયા હતા. સંખ્યાની બદલે રૂપિયા, આવું બની ગયું હતું. પછી મિત્રો અમુક જગ્યાએ એવું થયું હતું કે એમાં જવાબ જ નહોતા, આન્સર જ નહોતા. આવું બધું થયું. હવે તમને સમય આપવામાં આવ્યો કેટલો તો કે જો તમને અહીંયા સમય આપવામાં આવ્યો, અહીંયા ધ્યાન કરો, 7-3 થી 17-3 કેટલી તો 7-3 24 થી 17-3-24 સુધીનો તમને સમય આપવામાં આવ્યો વાંધા અરજી કરવાની. ખૂબ બધી વાંધા અરજીઓ થઈ. ખૂબ એટલે મિત્રો અહીંયા 26,000 કેટલી 24,000 જેટલી વાંધા અરજીઓ આવી. 24,000 વાંધા અરજીઓ આવી. પેપર કેટલા તો પેપર આપણે 50 ગણો. 50 પેપરમાં 24,000 તો વાંધા અરજીઓ આવી. આ વાંધા અરજી કર્યા પછી ફાઇનલ આન્સર કી તમારી આવે છે. ફાઇનલ આન્સર કી મિત્રો આવવામાં કેટલી, આમ તો આ જે વાંધા અરજી છે એ વાંધા અરજીનો પણ સમય તમને વધારે આપવામાં આવ્યો. જુઓ, વાંધા અરજી તમે કર્યા પછી મિત્રો વાંધા અરજી 17 તારીખ સુધી ના થઈ તો પછી તમને 17 થી 23 તારીખ સુધી પાછી પણ વાંધા અરજી માટેનો સમય જે છે એ વધારી દેવામાં આવ્યો હતો. પછી મિત્રો વાંધા અરજી કર્યા પછી કોઈ અપડેટ નહીં, પણ એક અપડેટ એવી આવી હતી કે 15 એપ્રિલ સુધીમાં જાહેર થઈ શકે છે આ ફાઇનલ આન્સર કી. અને 30 તારીખ સુધીમાં મિત્રો તમને ઇલેક્શનની પરવાનગી લઈ જાહેર કરવાનું થઈ રહ્યું છે. એટલે શું તો કે પરિણામ જાહેર કરવાનું થઈ રહ્યું છે. આયોજન શારીરિક લાયકાતની પરીક્ષા ફોરેસ્ટ વિભાગ મે અથવા જૂનમાં લે તેવી સંભાવના. હવે આ જે છે શારીરિક કસોટી કોણ લેશે તો કે ભાઈ વન વિભાગ લેશે, ફોરેસ્ટ વિભાગ લેશે અને એ મે થી જૂનની અંદર લેશે એવું અહીંયા મિત્રો આપણને કહી દેવામાં આવ્યું. 30 તારીખ નહીં પણ 15 તારીખ નહીં, 30 તારીખ સુધીમાં પણ નહીં. 15 તારીખ સુધીમાં તો ફાઇનલ આન્સર કી ના આવી, પણ 30 તારીખ સુધીમાં નહીં. જો 24 તારીખે બીજી અપડેટ આવે છે કે ફોરેસ્ટ બીટગાર્ડની ફાઇનલ આન્સર કી જે છે એની જાહેરાત થવામાં થયો છે વિલંબ અને 24મી એપ્રિલ સુધીમાં જાહેર થઈ શકે છે ફાઇનલ આન્સર કી. 24 એપ્રિલે ફાઇનલ આન્સર કી તમારી આવી નહીં. અને પાછું એક મિત્રો અપડેટ આવે છે. શું આવે છે? બીટગાર્ડની ફાઇનલ આન્સર કી જાહેર થવામાં વિલંબ થયો છે. 26,000 ઓબ્જેક્શનના કારણે લાગી રહી છે વાર. હવે 2 દિવસની અંદર જાહેર થવાની સંભાવના. તોય આવી નહીં ફાઇનલ આન્સર કી તમારી. પાછી અપડેટ આવે છે. પ્રિય ઉમેદવાર મિત્રો, ફોરેસ્ટની ફાઇનલ આન્સર કી જાહેર થવામાં થોડો વિલંબ થયો છે. 48 પ્રશ્નપત્રોના ઘણા જવાબો સામે ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઓબ્જેક્શન રજૂ કર્યા છે. ગુજરાતી ભાષામાં ઓબ્જેક્શન લેવા માટે મુદત પણ લંબાવવામાં આવી હતી. 2-3 દિવસમાં ફેક એટલે ફાઇનલ આન્સર કી આવશે. પ્લીઝ રાહ જુઓ, સૌને સમાન ન્યાય. આવું મિત્રો આવ્યું.
અને પછી પણ 2 દિવસ થઈ ગયા, પછી કાંઈ સમાચાર નહીં, કોઈ જાતના સમાચાર નહીં. અને પછી યુવરાજસિંહ જાડેજા છે એમણે કંઈક આવું મિત્રો અપડેટ આપ્યું હતું કે ફોરેસ્ટ વિભાગ છે એની અંદર જુઓ તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ બ્રિગેડ પરીક્ષાની ફેક એટલે ફાઇનલ આન્સર કી આવતા અઠવાડિયાની શરૂઆતમાં આવશે. ફાઇનલ આન્સર કી ને અત્યારે ફાઇનલ ઓફ અપાઈ રહ્યો છે, ત્યારબાદ રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે. હવે આમણે શું કીધું કે અઠવાડિયાના શરૂઆતમાં એટલે ટૂંકમાં આવતા વીકની અંદર આપવામાં આવશે એવું એમણે કીધું. અને મિત્રો પછી તમે જુઓ તો એમણે એવું જણાવ્યું કે ફોરેસ્ટ વિભાગ જુલાઈમાં ફિઝિકલ પરીક્ષા માટે તૈયારી કરી રહી છે. અહીંયા જો મે જૂન હતું, અહીંયા હવે આવ્યું જુલાઈ. જુલાઈ મહિનાની અંદર ફોરેસ્ટ વિભાગ છે એ ફિઝિકલની તૈયારી કરી રહી છે એવું અહીંયા કહેવામાં આવ્યું. અને વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. બદલાવને અવકાશ ફોરેસ્ટ વિભાગના કહેવા પ્રમાણે એમને પણ ભરતી પૂરી કરવાની ખૂબ ઉતાવળ છે, પરંતુ ફિઝિકલ પરીક્ષાની તારીખ, સમય, વાતાવરણ અને સંજોગ પ્રમાણે નક્કી કરવામાં આવશે. તો અહીંયા મિત્રો આપણને પહેલા મે જૂન નું કીધું હતું, પછી જુલાઈ મહિનાની અપડેટ આવી. બરાબર, આ ઓફિશિયલી ના કહેવાય, પણ આપણે મિત્રો અત્યારે આપણને મે જૂન નું કીધું હતું. તો એક પણ મિત્રો તમે અહીંયા જુઓ તો ભરતી પ્રક્રિયાની તારીખો લંબાવે જાય એવું જ બનતું રહ્યું છે. હવે મિત્રો કઈ ના થયું, હવે ડાયરેક્ટ ચૂંટણી જે છે એના અગાઉના દિવસે, ચૂંટણીના અગાઉના દિવસે એટલે કે 6 મે ના રોજ 6 મે ના રોજ 6 વાગ્યે તમારી ફાઇનલ આન્સર કી આપી દેવામાં આવી. હવે જો મિત્રો અહીંયા આને ચૂંટણી પ્રક્રિયાને અહીંયા આચાર સંહિતાને લાગતું વળગતું હોય તો અહીંયા તો જુઓ ચૂંટણી કાલે હતી અને આજે ફાઇનલ આન્સર કી આપી દીધી. આની અંદર પણ મિત્રો જુઓ તો કેટલા બધા રદ કરી નાખ્યા પ્રશ્નો, કેટલા બધા પ્રશ્નો રદ કરી નાખ્યા, કારણ કે મેં કીધું એમ હતું સંખ્યાને બદલે રૂપિયા એવું આવી ગયું હતું. પછી મિત્રો તમે જુઓ તો અમુક જવાબ જ નહોતા, અમુકમાં 4 જવાબ, અમુકમાં 2, અમુકમાં 3 જવાબ સાચા રાખી દેવામાં આવ્યા. આવું બધું કરી અને મિત્રો આ જે છે એ આપી દેવામાં આવી આપણને ફાઇનલ આન્સર કી. ખૂબ નારાજ વિદ્યાર્થીઓ, ખૂબ નારાજ. એક શિફ્ટ ની અંદર મિત્રો 13 પ્રશ્નો સુધીનો મારી આગળ રેકોર્ડ છે. 13 પ્રશ્નો રદ થયા છે. તો આમાં શું કાળજી લીધી છે આ જે અધિકારીઓ છે, જે એમણે શું અહીંયા એમ કહેવાય કે કોઈ જાતની અહીંયા કાળજી લીધી આ પેપર બનાવવામાં? આવી રીતે બન્યું. પછી ફાઇનલ આન્સર કી આવ્યા પછી એની અંદર મિત્રો જે આ રદ કરવામાં આવ્યા હતા એના આ રીતે કરી દેવામાં આવ્યું. જુઓ તો શું કીધું છે સાહેબ, આપણને શું જણાવે છે? કેન્સલ થયેલા પ્રશ્નના માર્ક્સ પ્રો રેટ પ્રમાણે બાકી રહેલ પ્રશ્નના ગુણમાં વધારો કરે. બરાબર, દાખલા તરીકે 5 પ્રશ્નો કેન્સલ થાય તો તેના 10 માર્ક્સ બાકી રહે. તો 95 પ્રશ્નોનું ગુણાંક વધારે છે એટલે એક પ્રશ્નના સાચા જવાબ છે એ પ્રો રેટ પ્રમાણે 2.105 માર્ક્સ મળે. એવી રીતે નેગેટિવ માર્ક છે એ 25 હતા, એને બદલે હવે 0.262 થાય. બરાબર, એટલે આજે પ્રશ્ન રદ કરી દેવામાં આવ્યા. એ રદ કરેલા પ્રશ્નના માર્ક્સ જે તમારે બાકી પ્રશ્નો છે એની અંદર ઉમેરી દેવામાં આવ્યા. એના માર્ક્સ ઉમેરી દેવામાં આવ્યા, એની સાથે કટ માર્ક્સ પણ વધારી દેવામાં આવ્યા. કટ માર્ક્સ જે તમારે 0.25 હતા એને બદલે તમારે કટ માર્ક્સ જે છે એ રદ થયા પ્રમાણે વધારી દેવામાં આવ્યા. બરાબર, આ મિત્રો પાછી શું આવી? વેદના વિદ્યાર્થીઓની આવી એમ કહેવાય. અને પછી બન્યું આવું કે પ્રિય ઉમેદવાર મિત્રો ફોરેસ્ટ બ્રિગેડની પરીક્ષાની ફાઇનલ આન્સર કી કેટલી શિફ્ટમાં ઉમેદવારોને ઓપન થતી નહોતી તેનું નિરાકરણ થઈ ગયું. કેટલાય વિદ્યાર્થીને આ ઓપન નથી થતી, તો એ સમજા કે ઓપન ના થાય તો થોડોક સમયમાં થઈ જશે. અને પછી જો થઈ પણ ગઈ છે, આજે નહોતી થતી અમુક વિદ્યાર્થીઓને ફાઇનલ આન્સર કી ઓપન, એ ઓપન હવે થઈ ગઈ છે. ત્યારબાદ મિત્રો શું આવ્યું? ત્યારબાદ એવું આવ્યું કે
આની અંદર પણ હવે એવું બન્યું કે ફોરેસ્ટ ગાર્ડ જે છે એના ઉમેદવારોને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની ફાઇનલ આન્સર કી કેટલીક શિપના ઉમેદવારોને ઓપન નથી થતી, ઓપન થઈ ગઈ અને વનરક્ષકની પરીક્ષાની પ્રસિદ્ધ કરેલી ફેક એટલે ફાઇનલ આન્સર કી સામે રજૂઆતો વાંધા અરજીઓ આવેલી છે, જે મહદ અંશે સાચી પણ જણાય છે. તેથી ફરી એકવાર ફેક સામે ઓનલાઈન ઓબ્જેક્શન આપવા માટે સોમવારે લિંક જે છે એ ખોલવામાં આવશે. કોઈ પણ ઉમેદવારને અન્યાય ના થવો જોઈએ, ભલે પરિણામ પ્રસિદ્ધ કરવામાં વિલંબ થાય. બરાબર, તો પાછું છું. હવે પાછું એવું બને છે કે અહીંયા પાછી ફાઇનલ આન્સર કી સામે પણ વાંધા અરજી કરવા માટેનો સમય આપવામાં આવ્યો. તમે હમણાં જે છે એ જોયું અને માત્ર તમને 3 દિવસનો 13 થી તે 15 દિવસ સુધી એટલે કે 15 તારીખ સુધી 15 તારીખથી 13 તારીખથી 15 તારીખ સુધી તમને ફાઇનલ આન્સર કી સામે વાંધા અરજી કરવા માટેનો સમય આપ્યો અને એ પહેલાની મેં તમને બધી માહિતી આપી દીધી. તો કંઈક મિત્રો ફોરેસ્ટ ગાર્ડ જે છે એનું આ પ્રમાણે આખું સ્ટ્રક્ચર ચાલી રહ્યું છે. આટલી બધી તો એકેય પરીક્ષાની અંદર મિત્રો અપડેટ નથી આવી, એકેય પરીક્ષાની અંદર આટલા બધા તો વિદ્યાર્થીઓ હેરાન નથી થયા. આ એક એવી પરીક્ષા છે કે ફોરેસ્ટ ગાર્ડની પ્રથમ પરીક્ષાની અંદર એટલા બધા તો વિદ્યાર્થીઓ પરેશાન થયા છે. અપડેટ ઉપર અપડેટ તમે જોઈ શકો છો. તો આટલી માહિતી જે છે એ મિત્રો તમને સારી લાગે લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હવે મિત્રો આપણે આગલા લેક્ચરની અંદર મળશું.